ઉગમ ફોજ કહેવામાં આવે છે, પણ ફોજ એટલે હું આજ સુધીમાં 3 ફોજ સર્વશ્રેષ્ઠ ફોજ બની આધ્યાત્મિક ક્ષેત્રની અંદર. સૌથી પહેલી ફોજ બની ને એ રામાનંદની ફોજ થઈ. એ રામાનંદની ફોજની અંદર 2100 જણા હતા. 2100 એટલે પ્રખર મહાપુરુષો. પણ સાહેબ જગતને ઓળખાણ બેની જ થઈ. એક સંત શિરોમણી રોહિદાસ બાપા અને બીજા કબીર સાહેબ. રામાનંદની ફોજમાં 2100 માંથી 2 જણા સિદ્ધ થયા એમ કહી શકાય. બીજી ફોજ થઈ બાણ ફોજ. બાણ ફોજની અંદર પોતાના નાદ અને બુંદ એવા ખીમ સાહેબ અને બીજા ત્યાં રવિ સાહેબ સાહેબ ભૂખા કાઢી નાખ્યા આખી દુનિયાની અંદર. ધર્મ એટલે હું એક આખી સંસ્કૃતિની રચના કરી નાખી. આ બીજી ફોજ. અને ત્રીજી ફોજ એટલે ઉગમ ફોજ. અસંખ્ય અને અપાર જે મહાપુરુષો જે ફોજની અંદર બેઠા છે. ફોજ એટલે કોઈ વાળો નહીં, સંપ્રદાય નહીં, ધર્મ નહીં, લિંગ નહીં, પણ એક પ્રકારની સનાતનની ધારા પણ ઉગારામ બાપા દ્વારા પ્રચલિત થયેલો. આમ તો આને આદિ ના લાગે, અનાદિ ના લાગે, એક શબ્દ લાગે જ નહીં. આદિ કઈ તો અનાદિ થઈ જાય, અનાદિ કઈ તો આદિ થઈ જાય. આદિ અનાદિ બેય ના લાગે એવી ધારા, એ સનાતનની ધારાને પ્રજ્વલિત કરનાર, ફરી પાછું ફળીભૂત કરનાર, ઓન રેકોર્ડ હારા 12 કરોડ શિષ્ય ધરાવતી ફોજ એટલે ઉગમ ફોજ. તો ઉગમ ફોજની અંદર આજે અસંખ્ય અપાર એવા મહાપુરુષો છે. કોઈ ખૂણો વિશ્વની અંદર એવો ખૂણો બાકી નહીં હોય જ્યાં ઉગારામ બાપાની ધારા નહીં હોય. સાહેબ ઉગારામ બાપાની ધારા એટલે વ્યક્તિ તરીકે હું કહું છું કે ઉગમ ફોજ. ઉગારામ બાપા ના નામ ઉપરથી ઉગમ ફોજ બની અને એ ધારાના મહાપુરુષો, પ્રગટ મહાપુરુષો અસંખ્ય અને અપાર. કોઈ ખૂણો એવો બાકી નહીં હોય. હું કહું છું ને કે જ્યાં ઉગારામ બાપાની ચેતના નહીં હોય. જે કાંઈ સંતો મહંતો આ ઉત્તર ગુજરાતની અંદર ભીખારામ બાપુની ફોજ એને સનાતન ધારાને તો પ્રજ્વલિત કરી નાખી. વિરાટ મહાત્માની ફોજ એને સનાતન ધારાને ઉદ્ગમ ગતિ આપી. એમ આપણે નાથ સંપ્રદાયની ફોજ છે એ પણ સતત ને સતત સનાતન ધારાની ઉર્ધ્વગતિ તરફ જઈ રહ્યા છે. એમ સંતો મહંતો બધા આ કાર્ય કરી રહ્યા છે. પણ મહત્વનું એ છે સાહેબ કે તમારું ખીલા મૂળ હોવું જોઈએ. વારંવાર કહું છું કે જ્યારે વાવાઝોડું ઉપડે ને સાહેબ ત્યારે ખીલા મૂળ વાળા ઝાડની ડાળીઓ ભાંગી જાય, તૂટી જાય, અરે કદાચ નાશપ્રાય થઈ જાય, પણ ફરી પાછું જ્યારે એને પાણી મળે, ચેતના મળે, પ્રકાશ મળે એટલે નવો પલ્લિત થઈ જાય. એ ખીલા મૂળ વાળા ઝાડ છે ને એના નીચે બેસવામાં વાંધો આવતો નથી. બીજા ઝાડો એના ડાળા પાંખડા બહુ રમણીય હોય, આકર્ષિત હોય, પણ સાહેબ જેવું વાવાઝોડું ફેંકાય એટલે મૂળ હોતું ઉપાડે ક્યાં ફેંકી દે એની કઈ ખબર નહીં. એટલે ખીલા મૂળ એટલે શા માટે ખીલા મૂળ શબ્દ હું વાપરું છું તો કે રાઘવાનંદના રામાનંદના કબીર સાહેબના પદ્મનાભના નીલકંઠ સ્વામીના રાઘવદાસના યાદવ સ્વામીના સષ્ટમ સાહેબના બાણના 2 પ્રખર શિષ્યો. એમાં એક એના પુંજના ખીમ સાહેબના ત્રિકમ સાહેબના ભીમ સાહેબના જીવણ સાહેબના શિષ્ય દેશળ ભગત. આ આખી એક ધારા આ સાહેબ આલી. બીજી ધારા રવિ સાહેબ, બાણ સાહેબના પ્રખર શિષ્ય રવિ સાહેબ. તો રવિ સાહેબના શિષ્ય મોરાર સાહેબના શિષ્ય આનંદરામના કરમસિંહ બાપાના હિરસાગર બાપાના ઉગારામ બાપાના મારા દાદી જીવુબાના મારા મધર જયાબાના અમૃતાબાના એના જ સાસુ આ મંગુબા એના ગાદીપતિ. અને અમૃતાબા છે એ અધ્યક્ષાપક સતગુરુ સાહેબ આશ્રય ખાન અમરધામ શબ્દ અમૃતાબાના નામ ઉપરથી છે. એટલે અમરધામ દેલવાડ, અમરધામ માધવગઢ, અમરધામ બાલવા, અમરધામ લીંગોદરા અને એક મારી જન્મભૂમિ નાની ખોડિયાર છે ત્યાં માતુશ્રી અમરદયાધામ. જે મારી બાનું પણ નામ આવી જાય છે અને અમૃતાબાનું પણ નામ આવી જાય છે. જેની ચેતના છે પ્રગટ પુરુષ છે સાહેબ. બધા પ્રગટ પુરુષ એટલે સંતો વારંવાર કહે છે કે સબ ગટ મેરી સોયા, કોઈ ગટ ખાલી નહીં પણ બલિહારી વો ગટની કે જહાં પ્રગટ હોય. એ પ્રગટ મહાપુરુષોની બલિહારી છે ને વાલા, એના આપણે ગુણ ગાઈએ છીએ. એટલે આ ધારા છે કે ઉગમ ફોજની ધારા. આપ બધા પણ ઉગમ ફોજના છો. ઉગમનો અર્થ બીજો પણ થાય છે સૂર્ય.
જે ઉગે છે એ બધાને પ્રકાશ આપે છે. આ બધા ઉગેલા છે એટલે પ્રકાશ આપે છે. આપણે ઉગમ શોધમાં જ આવે. પછી ભલે નાત પંથ મત સિદ્ધાંત અલગ અલગ કરી નાખે, પણ હું માનું છું ત્યાં સુધી બધા ઉગમ શોધમાં જ આવે. ખૂબ ખૂબ આભાર મુરદાસ બાપુનો. આપણી વચ્ચે હરિયા પીરની જગ્યા ગુમલેથી પૂજ્ય હરિબાપુ પધાર્યા છે. એમના ચરણોમાં પણ આ દર્શના આનંદ કોટી સદગુરુ સાહેબ. જય ગુરુદેવ. હવે પછી હું નરેન્દ્ર બાપુ બચોરામ આશ્રમ ઘોડાસરથી પધાર્યા છે. એમને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. संतों के बलिहारी गुरु चरणन की दुख हरण બધા ભેગા આપણે અહીંયા શેના માટે થયા છે? કંઈક ને કંઈક આપણને દુઃખ છે તો અહીંયા આવવાની આપણને ઈચ્છા થાય. દુઃખ નથી એ કોઈ અહીંયા આવતા નથી. તો દુઃખ હરણ થવું હોય તો સદગુરુનું ચરણ જે છે, જો ત્યાં આગળ આપણે સમય જઈએ. हमारा केशव भगवान तो खाली एक ज वस्तु के कहा, केशव का मान लो दीवाना बताओ देश जहां आना जाना है नहीं, आनंद करो हमेश. અને આ જગ્યા ઉપર જે પહોંચી ગયા હોય એની સ્થિતિ કેવી હોય? ક્યાં ગ્રહું ક્યાં છોડું? એને ગ્રહણ કરવા જેવું કંઈ નથી, છોડવા જેવું ક્યાંય નથી. क्या ग्रहूं क्या छोड़ू, किसकी करूं मैं आस. आ सोहम समझना शाનમાં. આ શાનમાં સમજાણા, સાંભળ્યા એનું નહીં, સમજ્યા. રવિ સાહેબની વાત કરી કે રવિ સાહેબે કીધું સોહમ બ્રહ્મ અગાધ હૈ, લીપે छिपे ન કોઈ. આ ઘટ ઘટ પ્રગટ રમી રહ્યો, એને ચીને વિરલા કોઈ. આ કેશવ ભગવાને એને ચીન્યા. क्या ग्रहूं क्या छोड़ू, किसकी करूं मैं आस. आ सोहम समझाना शाનમાં એમ કહે છે કેશવદાસ. સોહમ સમજાણા શાનમાં જ્યારે જપ્યા અજંપા જાપ. કેશવ કહે કલ્પના મટી તો પ્રગટ આપોઆપ. તા કલ્પના શું છે? केशव भगवान के तू तेरा विचार, तुम तेरा विचार ले, ये सब है तेरा सपना. जहां जहां ठहरावेगा केशव तेरी कल्पना. બધાએ આપણે ક્યાંક ને ક્યાંક ઠેરાવીએ છીએ. અલા ઠેરાવા એવું છે ને, હું તું ને તે નહીં, નહીં બારો નહીં માહી, આ સુભર ભર્યો સર્વે નહીં. આમાં ઠેરાવાની જગ્યા ક્યાં થાય? એટલે કે કેશવ તેરી કલ્પના. જ્યાં જ્યાં કલ્પના છે ત્યાં તારું સ્થાન નથી. એટલે કહા કેશવ કા માન લો, પ્રગટ આપોઆપ છે નામ તણે નિશાને. કેશવ કહે કેવળ જ્ઞાન, કોઈ સમજો સંતની શાન. તો સંતની શાન શું કોણ સમજે? કે શાણા હોય તે સમજી જાવે, મૂર્ખ ન જાણે મરમ. આ જીવ શિવની કલ્પના છોડે તો પોતે જ પ્રગટ પરિક્રમ. તું લઈ લે સદગુરુની શાન, જેમાં પ્રગટ પડ્યું છે તારું કલ્યાણ. તારા વિના બીજો નથી, આ છે ગુરુજીનું જ્ઞાન. આવી સમજણમાં સમાઈ જજો તો ભેળા જ છે ભગવાન. પ્રગટ આપોઆપ છે નામ તણે નિશાને. કેશવ કહે કેવળ જ્ઞાન, વળ વગરનું છે. પણ સીધે સીધું કોઈને ગમતું નથી. ત્રણ બંકું કરીને બતાવે ને ત્યાં કે આ કઈ એમ સીધે સીધું થોડું કે ઉતરી જતું. આ પેલો બગલો બતાવે ને સફેદ, આમ ત્રણ વાંકો કરીને તો કે આ ગળા નીચે કેમ ઉતરે? એટલે ભાઈ દૂધ છે, સીધે સીધું પી જાય. એટલે કે કેશવ કહે કેવળ જ્ઞાન, કોઈ સમજો સંતની શાને. સમજો સંતની શાને, અનુભવ આંખ ઉઘાડી તો નહીં આવે જમનું જોર. કહે કેશવ ઢોલ ઉગાડી. બોલો સદગુરુદેવની જય. ખૂબ ખૂબ આભાર પૂજ્ય નરેન્દ્ર બાપુનો. નરેન્દ્ર બાપુ ક્લાસ 1 ઓફિસર હતા, રિટાયર થયા. વર્ષાબા
આંખનું ઓપરેશન કરાવેલું છે એટલે આવી શક્યા નથી, પણ બલિહારી એની કે સતત સત્સંગ અને કાર્યક્રમમાં હોરની હાજરી હોય. સાહેબ એની નોકરી ચાલુ હતી ને ત્યારે પણ એ હાજર રહેતા હતા સત્સંગમાં. પછી નાનો એવો કાર્યક્રમ હોય, ગલીનો કાર્યક્રમ હોય, કુંજ ગલીનો હોય કે વિશાળ સ્ટેજનો હોય, પણ એની હાજરી હોય. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર બાપુ. હવે પછી હું વસ્તળીથી પૂજ્યવાર કેતનરામ બાપુ વધારે છે, એમને વિનંતી કરું કે પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવાર કેતનરામ બાપુ. बताने के और लवर परस्पर साधन बनाने के दर्शन करावे સાથે બધા એ ગમે આ દર્શન કરાવવાની એ તો સર્વગુરુ મહારાજની કૃપા હોય તો આ કાર્ય થાય, બાકી કેને નથી કરવું. બધાએ કાંઈક કરવું છે પણ થાય એની કૃપા એને આવત નહીં. સર્વગુરુ મહારાજની કૃપા ન હોય ત્યાં આપણે કોઈ પામી ન શકીએ. અને સંતો તમને મને એક આપણા જાતિ ભાતિના ભેદ મટાવી દે. તમે કલ્પના તો કરો એટલે સંતો આપણું શું કહે છે કે આપણે ઉગમ પંથમાં હોય કે નિશાળ પંથમાં હોય પછી નિરાતમાં હોય, એટલે સંતો એમ કહે છે કે આપણે પંથ પાળવાના નથી, પંથ કાપવાના છે. આપણે બધા પંથ ઘણા બધા પાળવા પડ્યા છે. એટલે એ નિરાતમાં હોય તો એકવાર આપણી મનની નિરાત થઈ જાય પછી કોઈ નિરાત આવતી નથી. સદગુરુ પરમાત્માના નામમાં ભળી જાય છે. પછી એથી પણ આગળ આવે કે આપણે કે નિરાત બનશી, પણ જગત આખાની ઝાલોમાં રહી છે તો નિરાતના કોઈ મતલબ આવતો નથી. એટલે કે ઘણા એમ કહેતા હોય કે નાથ સંપ્રદાયમાં છે, પણ જાણ નાથ નાખ્યા પછી જો આવતા હોય તો એ નાથ નાખ્યા બરાબર નથી. એટલા માટે સદગુરુ મહારાજના આપણે શરણમાં ગયા છીએ તો આપણો ભાવ, આપણો પ્રેમ, આપણો આદર સંતોનો આપણો તો કે સંતના શરણે ગયા પછી આપણો વાલ ફરી જાય, વર્તન ફરી જાય, વાણી ફરી જાય, આપણો વડે ફરી જાય. આ જો આપણામાં પરિવર્તન ન આવતું હોય ત્યારે આપણે સદગુરુ મહારાજના શરણમાં ગયા નથી. તમને મને સદગુરુ તો આપ સમાન બનાવી નાખી, ગાડે બનાવી નાખી, લાખાને બનાવી નાખ્યો. વિચારો કરો ઉદાહરણ બાપા અમરનગર ગામની અંદર સત્સંગ કરતા હોય, જે ઈશારે બાપા બોલ્યા ને કે દક્ષિણ દિશાની અંદર મુસલમાન કામ શિષ્યો છે, અને ઈ બરાબર પોતે હરણનો શિકાર કરવા માટે ગુંડલ ગયો. ગુંડલ શિકાર કરવા માટે બાપામાંથી વાણવાળી રમસમાં કરાઈને હરણનો શિકાર કર્યો. હરણનો શિકાર કર્યા પછી નજીક ગયા એટલે પુરુષ દેખાણો. જો સંત સુધારી શકે બરાબર પુરુષ દેખાણો એટલે એમથી પુરુષની કાંઈ હત્યા થઈ ગઈ મહારાજી. એટલે જ્યાં વાસમાં જઈ અને ઉદાહરણ બાપાનો સત્સંગ હતો ને ત્યાં ગુંડલ બેહી ગયા. બરાબર બેહી ગયા અને સત્સંગની પૂર્ણાવતિ થઈ અને આમ દ્રષ્ટિ પડી કે ભજન હતું ઈશારે બાપાનો. ઉદાહરણ બાપાને પ્રગટ થયું અને આમ દ્રષ્ટિ પડી અને ગુંડલને એટલું બીજું ગુંડલ વિટાતે હરણનો શિકાર કર્યો. રોગ લાગી ગઈ બાપાના પગમાં પડી ગયો. એટલું બીજું મોટા પશુની હત્યા કેમ કરે કે બાપાને પરમાટી ખાવા માટે વહી ગયેલ હતીમો કીધું છે જેથી કારણે તારું વધારે જીવન તું જીવીએ. તેથી તમે વિચાર કરે બારા બાપા ઉદાહરણ એમ કે તારે કેટલા હોય બોલી નાખે. એટલે બાપા કને દીવારો ત્યાં લાગી દર વર્ષે આવી અને તમે વિચાર કરો દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે આવી એક ચાદર મને ઉઠાડીએ, જેટલી ચાદર ઉઠાડીશી એટલા વર્ષની ગુણ નથી મારી. ના આવું વચન છે. તમે કલ્પના તો કરો 17 ચાદર પૂરી થઈ. 17 ચાદર પૂરી થયા પછી ગુંડલે એટલું કીધું બાપા આ ચાદર છે હવે મારે તમને નથી ઉડાડી, આ ચાદર હવે તમે મને ઉડાડી દો. અને હારી ચાદર ઉડાડી અને ઉડાડવા બાપાએ ત્યાં ક્યાંય પ્રગટ કરી બાપ ત્યાં ગુંડલ તીર તરીકે પૂજાય છે. સંતો તમને તીર તરીકે પૂજની આપી શકે એટલા માટે આપણે સંતોના સમાગમ રાખીએ છીએ. આ વાણી આપણે સદાય માટે વેચી સદાય માટે આ ભાવ
પ્રેમ આ પરંપરાની દરેક એ પ્રાર્થના સાથે મારી વાણી વિરામ આપું. સદગુરુ ભગવાનની ખૂબ ખૂબ આભાર કેતનરામ બાપુનો. વસ્તડી ગામ એટલે લીંબડી અને ભગતનું ગામ. બધા જાણો છો ને ભગતનું ગામ કયું હતું? ભગતનું ગામ એટલે હું હે લાલજી મહારાજ સાયલા બાબુરામ બાપુ બોલ્યા સાયલા. સાયલાની અંદર એક મહાન ભગત થઈ ગયા. શું નામ હતું? લાલજી મહારાજ. એ સાયલા અને લીંબડીની વચ્ચે વસ્તડી ગામ છે ને હાઈવે ઉપર જ સદગુરુ પરમધામ છે. ત્યાં જાજો. એ બાપુનો ભાવ એવો છે, દર મહિનાની 11 ચાલે છે વાલા. આશ્રમ એટલો વિશાળ છે, 70-80 ગાયો છે, આવક ઝીરો છે, જાતે મહેનત કરી જમાડે છે, મોજ કરાવે છે. સાહેબ આ ફકીરીનો આનંદ છે. બાકી તો ઘણું બધું હોય પણ સાહેબ હવે મોઢા જ નાખ્યું કઈડી લાલ ચોર ક્યાં હોય. હમણાં એમ થાય પાકી ફૂલ છે. આ મોઢાઓનું કામ નથી. આનંદ અને પ્રેમ ઉત્સાહ હોવો જોઈએ. એટલે ખૂબ ખૂબ આભાર બાપુશ્રીનો. હવે પછી હું પૂજ્યવર બાબુરામ બાપા જામનગર અલિયાપાડાથી પધાર્યા છે, એમને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર બાબુરામ બાપુ. सब संतान की प्रथम तो विजय बापू ने धन्यवाद आपू छूं कि आओ सरस मजानो संत मेळावड़ो करेलो અને એમાં અમને આમંત્રિત કર્યા એ બદલ પણ એમનો ખૂબ ખૂબ આભાર. આમ તો એક સ્ટેજ ઉપર આટલા બધા સંતોને હું મારી લાઈફમાં પહેલી વખત જોઉં છું, એટલે સૌ સંતોના ચરણોમાં મારા કોટી કોટી વંદન. આજનો દિવસ ગુરુ પૂર્ણિમા તરીકે પૂજ્ય વિજય બાપુએ જાહેર કરેલો છે. પાંચ તત્વ પડદા વિશે अखंड से एक नाम, सोई नाम में श्याम है मेरा सदगुरु का राम. आ पांच तत्वों પડદો છે દેવરૂપી. એની અંદર એક અખંડ નામ ધબકી રહ્યું છે. सोई नाम में श्याम है एक आत्मा एक परमात्मा एकम ही अनादि गुरु बीजने सब जगरियो समाज शीतल ते स्रोत गुरु पूर्णिमा बाबू समूह तो समझे. अनादि गुरु जेनी क्यारे उत्पत्ति નથી થઈ. જીવન બાપાએ કીધું કે ગુરુ કાયામાં ગોત્યો શું કરું મારા વાલાના વખાણ. આ ગુરુ ગોતવાની આપણા સદગુરુએ વાત કરી છે, પણ એ ગુરુ સુધી પહોંચાડનારા સદગુરુ છે. એટલે આપણા માટે સદગુરુ છે એ ભગવાન છે. એ ગુરુજી નાન રે ગંગાધીને નવલાવીર નો જોયા ગુણ કે ઓસીને પોતાના કીધારે. આવા ગુરુને આપણે ઉત્તર ક્યાં કે જેને પોતાના જ્ઞાન રૂપી ગંગાને આપણા જેવા તેવા હળેલા મનને શુદ્ધ કરી અને સંતનો વિરુદ્ધ આપ્યો. આ સદગુરુનો કોઈ ઉપકાર પામી શકાય એવો નથી. બ્રહ્માનંદે કીધું કોણ કરું ગુરુદેવ કી ભેટ વસ્તુ
सुदेश नहीं तीन लोकन ब्रह्मानंद समान कोई कहीं धन मानिक लाख करोड़ दिए જે પોતાની અંદર પ્રગટેલો બ્રહ્માનંદ છે એ અખંડ આનંદ, એ નિત્યાનંદ, એ સચ્ચિદાનંદ, એ આત્માનો અર્થ એની બરોબર આ જગતની અંદર કોઈ વસ્તુ છે નહીં. સુખ મારે નામ નો જોઈએ ગજે ધનતા હાથે. એને શું કરવા છે? દેખો હરતરી ભયા વગેરા જેને છોડ્યા ગદર રાજવું છે એ તો બધું હતું જ. સંપત્તિ એ સુખ નથી. સુખ છે એ પોતાનો અંદર જે ગુપ્ત સુખ છે, આત્મા સ્વયં સુખરૂપ છે. એ સુખ સુધી સદગુરુ પરમાત્મા આપણને પહોંચાડે છે અને પોતાના જ્ઞાનરૂપી ગંગામાં આપણને નવરાવે છે. ખૂબ સત્સંગ આપે છે. આપણા મનની જે વિટંબણાઓ છે એ સદગુરુ પરમાત્મા તોડે છે અને પછી તમને તમારા સ્વરૂપની અંદર જ્યારે સદગુરુદેવ લઈ જાય છે ત્યારે કવિ સાહેબે કીધું કે વસંતની અમૃત ધારા जीवन हारा मन द्वारा ध्यान से तुम लगाओ जहां मिलिया सदनारा. तो आवा महापुरुष सदगुरु परमात्मा છે એના વિશે આપણે શું બોલી શકીએ? આપણી વાત, આપણી વાણી, આપ થકે થઈ સત કમાણી. બાપુ સદગુરુ આલમ ભર્યો એમાં સર્વે વાત સમાણી. બસ ગુરુના ગુણ ગાય અને એમાં બધું સમાઈ જાય. બાકી તો સાત સારી કરો, લેખન કરો, વલરાણ ધરતી સારી કાગજ કરો તો ગુરુ કોણ લખો ન જાય. એટલે માત્ર સદગુરુ ભગવાન છે અને આત્મા એ જ પરમાત્મા છે. દાદાએ કીધું કે વૃક્ષરૂપી એક છે એટલે આત્મા. ઉગારામ બાબાએ કીધું એમાં દ્વાદશ પ્રકારના છે દાણા. અનુભવથી જોઈ તો સોહમ છે 52 નક્ષત્રી બારા. આ ધર્મ કદમ એટલે શ્વાસ ને વિશ્વાસ. આ ધર્મ કદમના દોરમાં ચાલે. એ નિર્ભય પદને નિહાળો, 10મા સોહમમાં સુતા લાવો તો આમાં જરે છે અખંડ ઝારો. અખંડ આનંદનો ઝારો પોતાનાની અંદર જરી રહ્યો છે. એટલે ભવાની બાપાએ કીધું કે પહેલું એક બોધ મારા ગુરુજીના વચને તેનું 1.25 કરોડનું મૂળ. ત્યાં ત્રિવેણી ના તીર ઉપર ત્યાં સૂક્ષ્મના દ્વાર જો સદગુરુના કૃપાથી ખુલી જાય છે તો વરકાઈ આજે આનંદ વિના મારી રે બેની રે બેની ભીકાર સદ ગુરુ મણિયા. બસ ભીતરના સદગુરુને ગોતો અને જેને ભીતરના સદગુરુ મળી ગયા છે એની હાજરીની અંદર જય બોલાય છે. ફરી વખત વિજય બાપુને ધન્યવાદ આપું છું. બોલો સદગુરુ દેવની જય, સત સંતન કી જય, ઉગમ ભોજની જય. સમયની પાબંદી છે એટલે ટાઈમ ઇઝ મની. સમયમાં રહેવાનું. બોલો સદગુરુ દેવની જય. ખૂબ ખૂબ આભાર બાબુરામ બાબુનો. ઉગમ ભોજના સંતો એટલા બધા છે ને સાહેબ, અને એટલી બધી ઝુંપડીઓ છે, એટલા બધા આશ્રમો છે કે સાહેબ આપણે ધ્યેય કરી નાખી જિંદગી ફર કરીએ ને તો એ ખ્યાલ આવે એવું નથી. બલિહારી અશોકભાઈની ગાંધીનગર મૂળ ગામ એનો કુકરવાળા રિટાયર આરએફઓ છે અને એના દ્વારા બાપાની મુલાકાત થઈ આજ ફર્સ્ટ ટાઈમ રૂપથી અને અરૂપથી કેવી રીતે. એટલે ખૂબ ખૂબ આભાર બાબુરામ બાપા પધાર્યા એ બદલ આપનો ફરી વખત હું આભાર માનું છું. સાથે અશોકભાઈનો પણ આભાર માનું છું કે મહાપુરુષનું સાનિધ્ય સાંભળે. હવે પછી હું
શાખરાવદર, જુનાગઢ જિલ્લાના શાખરાવદર એક ગામ છે સાહેબ. એક ઉગમ ફોજની અંદર આપણે એમ કહીએ છીએ કે પેલાના સંતો થઈ ગયા પરચા આપતા જે કરતા એ પણ આ નજર સામેનું છે. 2020 ની અંદર બાપા જીવણ બાપા એટલે જે બાપા એવા છે મૂળજી બાપા એના પિતાશ્રી ઉગમ ફોજની અંદર હતા. સતત એકલા મસ્ત બલગાઈ પુરુષ છે અને જીવંત સમાધિ લીધી 2020 ની અંદર. બેન જો મારી કે કાલે હું જવાનો છું એમ પરિસ્થિતિ સમય નથી, પણ મારે સંતોનું વર્ણન એટલા માટે કરવું પડે છે કે આજે આપણી ત્રીજી આંખ નથી એટલે સંત દેખાતા નથી, નકર પેલા કરતા વધારે છે. પણ ત્રીજું નેત્ર નથી એટલે સંત શું કહેવાય એની ખબર પડતી નથી. ઘણા તો એમ જ માને છે કે પેન્ટ શર્ટ ના હોય સંત કહેવાય જ નહીં. આ નમાઝ વ્યાસપીઠ ઉપર બેઠા હોય ઈ એમ કહે છે કે પેન્ટ શર્ટ પહેરે સફેદ કપડા પહેરે સંત ના કહેવાય. નારાયણ બાપુ હાથી વાત નારાયણ બાપુ એક સંતને એવો ઉજળો લીધો ને કેલા તો હું કે તને ભાન છે સંતની કોઈ વ્યાખ્યા જ ના હોય. તો એ મૂળજી બાપા એના દીકરા છે જીવણ બાપા સમાધિ લેતી. મૂળજી બાપાને સાહેબ 8 દીકરીઓ. થોડો હું સમય લઈશ આપણો કહેવા માટે એનું હું હિસ્ટ્રી છે. સંત પરચા ના આપે પણ ત્રીજું નેત્ર જોઈએ. 8 દીકરીઓ એક જ દીકરો. મોટા ભાઈની દીકરી આવી અને ભત્રીજી થાય બાપાને ત્યાં સમાધિ ઉપર આવી રડવા માંડી. આ હકીકત છે, આ નજર સામે જોયેલું 500 વર્ષ પહેલા 100 વર્ષ પહેલા એમ નહીં. રડતી નહીં એટલે બાપાએ કીધું કે બેન તું શું કામ રડે કે કાકા મારે 7-8 વર્ષથી લગ્ન થયા હારું મારે કઈ સંતાન નહીં. અરે બધા કે આપણું જગત જ આમાં છે. આ બાપાએ એવું કીધું. તારે હું કરવું છે સદગુરુના દેશની અંદર કુદરત જે રીતે આપે એમાં આનંદ માણો. જેટલું તમને મળવાનું છે એટલું જ મળવાનું છે સાહેબ, એનાથી વધારે મળવાનું નથી. જેટલું નથી લખ્યું એટલું ક્યારેય મળવાનું નથી. છે એ જવાનું નથી, પછી ડખો છે નો. એટલે બાપાએ એવું કીધું કે બેટા તું રડ ને એમ વધારે દીકરી રડી ગઈ. કારણ કે સ્ત્રીનો દુશ્મન હંમેશા સ્ત્રી જ હોય છે. આ સિદ્ધાંત ત્યાં લાગુ પડે. દીકરીને બહુ ટોર્ચરિંગ કરતા હતા એટલે મૂળજી બાપાને કીધું કે બેટા એક કામ કર, બાપાની સમાધિ ઉપર જો સાકરનો કોળો પીડો ને એમાંથી એક સાકરનો ટુકડો ખાઈ લે અને 9 મહિના પછી તારું સંતાન છે ને પગે લગાડવા આવે પછી ઘરે જજે. જો આ તમારી સામે બેઠા મૂળજી બાપા સાહેબ. પરિસ્થિતિનું નિર્માણ એવું થયું 9 મહિને દીકરાનો જન્મ થયો ને ભત્રીજીને ત્યાં અને એમનો એકનો એક દીકરો છે ને સાહેબ એક બ્રહ્મલીન થઈ ગયો. આ નજર સામેનો વિષય. એટલે દીકરીને આવવું પડે બેસવા માટે. હવે દીકરાનો જન્મ થયો આવે કઈ રીતે? મહિનો 2 મહિના થયા એટલે કાકાને મળવા આવે કે કાકા આ હારું એક જ ભાઈ તો નામ થયું કે હજી કે બટા આપણે જે ધાર્યું તો સદગુરુએ કરી દીધું તો મોજ કઈ કોઈ મત પડતા હું મોજ કરું. સાહેબ આ સંતો આજે હાજર છે, આપણું ત્રીજું નેત્ર નથી એટલે દેખાતું નથી. સરસઈની અંદર આલા બાપા થઈ ગયા. હું અહીંયા અમૃતાબાના ફળિયાની અંદર ખાટલાની અંદર બેઠો તો ત્યારે અમે બધા ખાટલા ઉપર બેસતા હતા. એ કનુભાઈ ડાયાભાઈ જેઠાભાઈ ના અમારી બધી જૂની ટોળકી કહેવાય ને. હવે એ સમયે આલા બાપાએ મને ફોન કર્યો, વિજય ક્યાં છો? મેં કીધું બાપા હું છું ને દેલવાડ ગાંધીનગરની બાજુમાં છું. મને કે કાલ અમારે વિદાય લેવાની છે સાહેબ. આ નજર સામેનો છે. મેં કીધું બાપા હું તો 400 કિલોમીટર દૂર છું, કઈ રીતે આવું? તો મને કે જય ગુરુદેવ. હવે છેલ્લા આપણા સદગુરુ સાહેબ. મેં કીધું બાપા સદગુરુ સાહેબ તમે જાઓ ને અમારી જગ્યા રાખજો એટલે ફરી મળી લેવું. તે હસતા હતા સાહેબ. બીજા દિવસે બ્રહ્મલીન થઈ ગયા. આ સંતોની દ્રષ્ટિ આપણી પાસે નથી એટલે દેખાતા નથી, નકર હાલ હૈયા કાજલ. તો હું સાકરાવદરથી પધારેલા પૂજ્યવર ગુરુદાસ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. બોલો સદગુરુદેવ ભગવાન સાહેબ વિજય બાપુ અને અમૃતાબાને જીવનનો આશીર્વાદ. જય ગુરુદેવ. આજ હું એમ કહેવા માંગુ છું કે આપણે વિચાર કરીએ છીએ કે સદગુરુના ચરણમાં ગયા પછી આપણો કોઈ વિભાગ નથી થતો. આપણે આગળ પ્રતિથી કેમ લઈ રાખી માતામાં આપણે ગુરુ આપણે સમજી શક્યા નથી અને ગુરુના મય થઈને રહેવું પડે. ગુરુને ઓળખવા પડે. ગુરુ જો સમજાય ને ગુરુ જો ઓળખાઈ જાય તો આત્મા જે પરમાત્મા એ પણ આપણે જાણ
થઈ જાય એ કોઈ થતું હોય ત્યાં છે એ નામ થઈ છે એ આવી રીતે થઈ છે એ સદગુરુએ ઓળખી શક્યા છે એને પામી શક્યા છે એના મય થઈ રહ્યા છે એટલે એ આ પોતે સારી શક્યા છે અને આજે વિજય બાબુએ આવું મોટું મેળાવો કર્યા તે વખત ભય આવ્યો હતો પણ મેં જોયું પણ હું કપા પામી ગયો કે ના વિજય સંતો છે અને સનાતન ધર્મ ટકાનો એ બહુ મહત્વની વાત છે એ બહુ અઘરી વાત છે આ વસ્તુ કાંઈ બહુ સહેલી નથી આપણે બે તાળી પાણી હસી થાય એવું કાંઈ સહેલી ઉદાહરણ પાસે બોલું છું નાનો કાર્યક્રમ રાખું છું બાળકો જમાવું છું હું તો નાનો માણસ છું બાપુજીની સમાધિ છે સાંકળાવદર જિલ્લો જુનાગઢ તાલુકો જુનાગઢ સાંકળાવદર ગામ પહોંચી આવજો અને દર ઉનાળે પાછો મને પ્રોગ્રામ સત્સંગ ભજન હોય અને આવજો આ મૂળજી બાપા છે ને એ કડિયા કામ કરે છે એટલી ઉંમરે 8 દીકરીઓને બધાને ગ્રેજ્યુએશન કરાવ્યું અને કડિયા કામ કરે અને પાચમ દર મહિનાને ઉજવે છે સાહેબ પરિસ્થિતિ કેવી છે અહીંયા જઈને જોયેલો છું અને જોઈન સાહેબ એકવાર તો આપણું આમ દિમાગ કામ કરતું બંધ થઈ જાય કે આવા સંતો હું કરી રહ્યા છે એટલે ખોટું બાપા મુરદાસ બાપુનો હવે પછી હું સંત સેવા આશ્રમની બોલી પધારેલા સુંદરદાસ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગો પાત પોતાની અમૃત વાણીનો લાભ આપે પૂજ્ય સુંદરદાસ બાપુ પવિત્ર ભૂમિશાળી નિવાળી તરાવ ઉપર અને ગુરુ પૂર્ણિમાઓ ગુરુગરજી એવા ગાદીપતિ પરમ પૂજ્ય પરમ વંદનીય અમૃતાબા વિજયદાસ બાપુ તથા સમસ્ત સોહમ પરિવારના ચરણોમાં કોટી કોટી વંદન આમંત્રણ માનનારી વ્યાસપીઠને નિભાવનાર સર્વ મહાપુરુષોના ચરણોમાં કોટી કોટી વંદન ધર્મ સભામાં ઉપસ્થિત સર્વ વિહંસોના ચરણમાં દાસના અનંત કોટી જય ગુરુ પૂર્ણિમાના યોગ એટલે કીધું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિંકો લાગુ પાર કલિહાય ગુરુ દેવની ગોવિંદીઓ બતાય વિચાર તો કરો કે જે દિવસ તમે જે સદગુરુના શરણમાં ગયા અને એ દિવસથી તમે જે સદગુરુને ધારણ કર્યા એ સદગુરુના વચન પર વિશ્વાસ રાખવો આ ભક્તિ વિશ્વાસની છે વચનની છે એટલે ધીરે ધીરે વચનને વિચાર્યા ઉડતા સર ગયા કામ આપણે બધા કે મારો કોમ નહીં થતો આપણને પ્રતિતિ થતી પણ કીધું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા ગુરુનો મંત્ર કયો તો ગુરુના મુખમાંથી જે વચન જે દિવસ નીકળે અને એ વચન પર વિશ્વાસ આવે તો બાપ એ વિશ્વાસ ઉપર આ નાવ તરી જાય દેહ મળ્યો તો બાપ પણ દેહ મળ્યો પણ આત્મ ના ઉર્જો કાઢ્યો તુની તરકારનો વિશ્વાસ આપણને વિચાર તો કરો કે જો સુનિયા સ્વરૂપની વાત મહાપુરુષના શરણમાં જાય સિવાય સમજાય નહીં સર નહીં બાપ એટલે આ સર્વે સંશયો માંથી મુક્ત કરો તો કોણ એટલે કીધું સદગુરુ મળ્યા મારા સર્વે સંશય તળિયા બાપ એટલે સમયની પાબંદી સાથે કહેવાની વાણી છે બોલો સદગુરુ લીંબોઈ ગામની અંદર દર મહિનાની આઠમ ત્યાં ચાલે છે મુલાકાત લેજો રોડ ઉપર આશ્રમ છે અને ક્યારેક વાલા જજો આપણી વચ્ચે વાસણા ચોકડીથી પૂજ્ય શંભુનાથ બાપુ પધાર્યા છે એમના ચરણોમાં પણ આદાસના આનંદ કોટી સદગુરુ છે આદેશ પ્રણામ પધારો બાપુ બિરાજ વ્યાસપીઠ ઉપર આપણી વચ્ચે દોલતાબાદથી ગોવર્ધનદાસ બાપુ અને સવિતા બાપુ પણ પધાર્યા છે કાલે એમને જે કાર્યક્રમ હતો છતાં પણ હાજરી આપી બદલ એમનો પણ આભાર હવે પછી હું ચંદુરામ બાપુ ઈડરથી પધાર્યા છે અને વિનંતી કરું પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે ચંદુરામ બાપુ ઈડર આપણી વચ્ચે
સતનામ આશ્રમ મુજડિયાથી પૂજ્ય રઘુદાસ સાહેબ પધાર્યા છે. એમના ચરણોમાં આપણા દાસનાનંદ કોટેશ્વર ગુરુ સાહેબ જય ગુરુદેવ. બરાબર દિલવાડની પાવન ધરા ઉપર સોહમ પરિવાર તથા સમગ્ર સોહમ પરિવારના 10 કોટીના સદગુરુદેવ આદેશ પાકર અમૃતાબા તથા જયાબાના ચરણોમાં 10 કોટીના સદગુરુદેવ જેની આપણે ચંદ્રછાયા નીચે પધારેલા છો અને એક મીટરના આપણને દર્શન કરાયા છે એવા વિજયદાસ બાપુના ચરણોમાં 10 કોટીના સદગુરુદેવ. આજનો પાવન પ્રસંગ ગુરુ પૂર્ણિમાનો મહિમા અને એ ગુરુ પૂર્ણિમાના મહિમાના આધારે આપ સૌ એક બીજાના દર્શન કરાવ્યા બદલ કોટી કોટી સદગુરુદેવ. ગુરુનો મહિમા लिखियो न हो जाए बापू सरस बात करी तो धरती का कागज करो और नहीं को करो लगाओ. सात समुद्र की सहाय करो कोई गुरु को लिखा न जाए. શબ્દોમાં આવતું નથી, ની અક્ષરો આવે છે, ની અક્ષરથી શબ્દાતીત થઈ જાય છે, અક્ષરાતીત થઈ જાય છે, એટલે ત્યાં કોઈનું વર્ણન કરવામાં આવતું નથી. પરંતુ સર્વમાં કરવામાં જઈએ તો આ જન્મ મરણનો આ જે ભય છે, આપણને જે કઈ ભય છે એ ભયને દૂર કરવા માટે સર્વમાં કરવામાં આપણે જઈએ તો આ આપણા જે ભય છે ભય એ ભય આપણે દૂર કરી શકીએ. આપણે ક્યારે તો સાદા સદગુરુના કરવામાં જઈએ ત્યારે અને સાદા સદગુરુનું કનેક્શન જો થઈ જાય તો નકર જઈએ પણ કનેક્શન લઈને નહીં તો લાઈટ થાય નહીં. એટલે સાચા સદગુરુના ચરણમાં જઈ અને એનું કનેક્શન તમે લઈ લેજો. બધું હશે તમારી જોડે પણ એની જોબ ખરાબ હશે તો હવે ચાલુ થાય નહીં. પણ કનેક્શન જો ના હોય તો આ અજવાળું થશે નહીં. એટલે કોટી કોટી વંદન. આજનો મહિમા સદગુરુનો ગુરુ પૂર્ણિમાનો મહિમા છે. એટલે ગુરુ પૂર્ણિમાની અંદર આપ સૌ એકબીજાના દર્શન કરી અમારું જીવન ધન્ય બન્યું. કોટી કોટી વંદન. મારી વાણીમાં કંઈક બોલવામાં ભૂલ થઈ હોય તો આ દાલ જાણીને ક્ષમા કરજો. સદગુરુદેવ કી જય. રામ બાપુ જેનીમાં ચાલુ નોકરી છે, સંત સનાતનમાં ચાલુ છે, એટલે એવું નથી કે નોકરી હોય તો આ ભક્તિ ના થાય. સાહેબ બધું જેને કરવું હોય બધું થાય, પણ માઈક આગલા પણ હોય તો કાઈ થાય નહીં. એટલે ખૂબ ખૂબ આભાર ચંદ્રરામ બાપુ અને વર્ષાબાનો. ફરી વખત હું સંતોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સમય ઓછો છે, પાબંદી છે, એટલે એને અનુરૂપ જ આપના અમૃત વાણીનો લાભ આપશો. હવે પછી હું ઉગમફળ દરવાજાથી વધારેલા મનુરામ બાપાને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્ય મનુરામ બાપા. બોલો સદગુરુદેવ ઓમેશ્વર સાહેબ સનાતન ધર્મની જય. आज अपने थाय संतो भक्तो भेगा थશે વ્યક્તિ ઉપર બધા સંતોના દાસના કોટી કોટી વંદન છે કે આ જ્યારે ઉગારામ આપણને જીવવા મળ્યા દીપસી એની ધોરાથી કાળી ઉડો જય જીવવાની જય ગુરુ મૂર્તિ છે કે જીવવાને ઉગારામ મળ્યા આ નાથી આ સોમ પરિવારને ભૂત ભરી આ ધારા જતી તો હાલી જાય કોઈને ખબર નહોતી પણ જીવવાની આ ધારાથી ભગવાનને ઉગડી ગઈ. કોઈ ગુરુનો ભરોસો ન હોય, ગુરુની કોઈ કઈ મેનો પણ આવ જીવવાની ધારાને આ અમૃતાવા અને વિજય બાપુની ધારા પ્રમાણે સાડા છે એ ધારાને ઉગમ પોતે જેમ ઉજ્જવળ કરી બતાવી છે. આ ઈ ભરોસો એનો કહેવાનું. જ્યારે હું મારા ગુરુ પાસે ગયો તો કરમજી બાપા ઉગારા બાપાના શિષ્ય કરમજી બાપા છે એની પાસે જ્યારે હું છેલ્લે ગયો તો એ મને કીધું કે તારા ગુરુ હું કામ કરવા છે. કેમ આપણે એમ કીધું કે ગુરુ બે પ્રકારના કઈ પછી મૂકી દેવાના ખાલી કહેવાના ગુરુ હોય તો હું ગુરુ કરતો નથી પણ તારે ગુરુ કરવા છે હું કામ. મેં કીધું મારે ગુરુ એટલે કરવા છે જ્યાં વસનને ઓળખવું છે કે આ વસના જીવ ક્યાંથી આવ્યો છે, ક્યાં આવવાનો છે એને જાણવા માટે મારે ગુરુ પાસે આવવું હતું અને ગુરુ મારે કરવા છે. તો કે ગુરુ તારે કરવા તો તારો ધણી કોણ છે તને ખબર છે?
મેં કીધું ઉગારા બાપા છે. ઉગારા બાપા કોણ છે? દેખવામાં છે હરિજનવાસમાં ઉગારા બાપા છે. તારા ઘરે તો કે બધા વરણ આવશે. જો બધા વરણને તારે માનતા આપવાનું હોય, ગુરુ ભાવ રાખવાનો હોય તો તું આ ઉદ્દેશ છે. મારે ઉદ્દેશ આપવાનો થતો નથી. કેમ કે ગુરુ વસ્તુ એવું છે, તું કોઈ બીજા હરિજનવાસમાં આવે કે આમાં કાંઈ નથી જોઈતી, આ મારે આને નથી જોતા, હું ખાલી મારા ગુરુના ઓળખું નહીં. ગુરુ તારે સમ્રાટ બધામાં હોવો જોઈએ. ભાવ ગુરુ ભાવ બધામાં હોય તો તને ગુરુ ઓળખાય, અને ગુરુ ઓળખાય નહીં. 1980 માં અષાઢ મહિનો અને 60ના દિવસે મને કોના ભારે ઉપદેશ આપ્યો હતો. આ મારી ઉપદેશની તારીખ છે કે સદગુરુ મને મળ્યા પણ તું જોઈએ 18 વર્ષ તારા ઘરે આવશે. બાકી હું છે તમને જોયું ભરતને નહીં જોઉં. પછી કઈ જાતિ આવે છે, કઈ નાતી આવે છે, એને મારે કોઈ લેવા દેવા નથી. મારો સદગુરુ દેખાય હું એમાં 18 વર્ષમાં હું સમ્રાટ થઈશ. આ રીતે મને એક સ્વામિનારાયણના સંત મને ભેગા થયા મળ્યા હતા. મને તમે ઉગારા કરો છો તો ઉગારા મુખમાં ઉગાડી દીધું. મેં કીધું જે ઉગારા ઉગાડ્યું ને એ બધું તમે કોઈ તમારા સ્વામિનારાયણ કહ્યું. સ્વામિનારાયણ ભગવાને એટલું તમને કીધું તું કે આ જે મારે રહેવાનું ઘર છે, મને બધો કચરો હું નાખો, કચરો ખાલી કરો. એમાં અમારા ઉગારા બાબા છે ને આવું નાખે છે. અને આ તમે એમ કહો છો ઉગારા હું કે હું તમારો જે વિદ્ય થઈ જાય તો દીવો હું શિવની માં હું બતાવતો. તમે છોકરાને નદીમાં મૂકી દેતા હો તો જે રીતે જાવું છે શિવમાં, શિવને મળવું છે તો એ તમારો સત હોય ને આપણે કોઈ પણ આપણા સદગુરુ આપણે ઠીક કરે ના તમારે જવાનું નહીં છે. આપણે ભટકવા નથી જતું. હરે માતાજી મંદિરે જઈ પણ તો આપણો ગુરુ આપણે ઓળખાતો નથી. એટલે આપણા ગુરુની અંદર આપણે સ્મરણ રાખવાનું છે. ગુરુની અંદર આપણે આપતો નીકળી છે તો આપણે સદગુરુને ઢીલાને ગુરુની કહે છે જય સદગુરુદેવની જય. ખૂબ ખૂબ આભાર મનોરમ બાપાનો. મનોરમ બાપાએ વાત કરી ને કે સદગુરુને ચરણમાં ગયા એટલે સદગુરુએ પૂછ્યું તારે હું કામ ગુરુ કરવા છે? તો વચનને જાણવા માટે, પોતાને જાણવા માટે, સત્ય શું છે એ જાણવા માટે. તો ગુરુએ એવું કીધું, કારણ કે કરમસિંહ બાપા હતા એ પટેલ હતા. સંતને ક્યારે છે ને જાતિ ના લાગે, પણ ઓળખ માટે કેવું પડે કે પટેલ હતા. ના, મનુ બાપાએ પટેલ એટલે કીધું કે તું ગુરુ કરે પણ પછી 18 વર્ષ તારે ન્યાય આવી છે. હો ઠીક છે બાપા, એની મને ફિકર નથી સાહેબ. એ વચન જ્યારે સમજાણું ને પછી ઈ એમ કે જ્યાં જો ત્યાં તું એક શ્રી હરિ. ઈ જ કહી શકે હો, બીજાની તાકાત નહીં. અલગ અલગ દેખાતું હોય ત્યાં તાકાત રહે ને. એટલે ખૂબ ખૂબ આભાર મનોરમ બાપાનો.